બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ સ્કોર્પિયો સાથે રાજ્ય બહારનો આરોપી ઝડપાયો. ₹9.50 લાખનો મુદ્દામાલ કબજે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCBએ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી સાથે મધ્યપ્રદેશના એક આરોપીને ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મળેલી બાતમીના આધારે ડોન બોસ્કો હાઈસ્કૂલ નજીક વાહનને રોકવાનો પ્રયાસ કરતા ચાલક ગાડી પલટી મારી ફરાર થઈ ગયો હતો, જ્યારે એક આરોપીને પોલીસે પીછો કરી ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ સુશીલભાઈ મંજીભાઈ તોમર, રહેવાસી કૌછા, ટેકરી ફળિયા, તાલુકો કઠીવાડા, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન બોડેલી તાલુકાના પીઠા ગામ નજીકથી સ્કોર્પિયો ચોરી કર્યાની કબૂલાત મળી હતી. પોલીસે ચોરીમાં ગયેલી સ્કોર્પિયો GJ11CL 4028 સહિત કુલ 9.50 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. બનાવ અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. અન્ય 3 ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર.